અમદાવાદના વંદે માતરમ 4 રસ્તા પાસે સાબરમતી પોલીસ સ્ટેશનની પીસીઆર વાને એક ગંભીર અકસ્માત કર્યો હતો, જેમાં અનેક ગાડીઓને નુકસાન પણ થયું હતું. અકસ્માત કોન્ટ્રાક્ટ પર રાખેલા ડ્રાઈવરે સર્જાયો હોવાનું સામે આવ્યું હતું, જેણે પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને 3 કારને અડફેટે લીધી હતી. રસ્તા પર ઉભેલી કારને પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત દરમિયાન કુલ 3 કારને નુકસાન થયું હતું. અકસ્માત સમયે પીસીઆર વાનમાં ડ્રાઈવર સાથે સાબરમતી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ પણ હાજર હતા. પોલીસે આરોપી યશ પરમારની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસ વાનમાં તપાસ કરતા ગાડીમાંથી 6 કફ સિરપ બોટલ મળી આવી હતી. ઘટના અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે અમે ડ્રાઈવરની ધરપકડ કરી છે અને પીસીઆર વાહનો સાથે કેવી રીતે અથડાઈ એ અંગે વિગતવાર તપાસ પણ શરૂ કરી છે. કફ સિરપ્સની જપ્તી સહિત તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી છે. ઘટના સમયે વાનમાં અન્ય કોઈ કર્મચારી હાજર હતા કે કેમ અને ખાતાકીય કાર્યવાહી જરૂરી છે કે કેમ તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. રાત્રે 1 વાગ્યાના આજુબાજુ એક મેસેજ આધારે પીસીઆર ગાડી GJ 18 BW 2558 નંબરની ગાડીના ચાલક દ્વારા 3 ગાડીઓને વાહન અકસ્માત કરવામાં આવેલ વંદે માતરમ રોડ ઉપર. એમાં 2 માણસને સામાન્ય ઈજા થયેલ છે. એમાં હાર્દિકભાઈ પટેલ નામના ગાડી ચાલક, ગાડીના જે માલિક હતા, એમની ફરિયાદ લઈ અને જે આઉટસોર્સના પોલીસ બોલેરો જીપના જે ડ્રાઈવર છે યશ પરમાર, તેમના વિરુદ્ધ 281, 177, 184, 125 અન્ય કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે. તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે. તેમનું મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી 6 કપ સિરપ 100 mlની જે બોટલો મળી આવેલ તેને સોલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલ છે. અકસ્માત કરવાનું કારણ શું કહે છે? સ્થાનિક લોકોનો આક્ષેપ હતો દારૂના નશામાં હતો. હકીકત શું છે? પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? હાલમાં અમે તે યશ પરમાર નામના જે આઉટસોર્સના ડ્રાઈવર છે તેમની મેડિકલ ચકાસણી કરવામાં આવેલ છે. તેમનો બ્લડ સેમ્પલ લેવામાં આવેલ છે અને એમનું હાલનું કહેવું એવું હતું કે અમે રાત 1-2 વાગ્યાનો બનાવ છે, અમને ઝૂકું આવી જતા અકસ્માત થયેલ છે એવું હાલમાં એમના દ્વારા અમને જણાવવામાં આવેલ છે. સાહેબ, કયા પોલીસ સ્ટેશનની આ પીસીઆર વાન હતી અને પોતા પાસે અકસ્માત થયો? કોઈ તપાસમાં જતા હતા? શું કોઈ હકીકત છે? તેમને રાત્રે આ પીસીઆર વાનને એક ઝુંડાલ બાજુ મેસેજ મળેલ. એ મેસેજ અટેન્ડ કરવા માટે આ પીસીઆર ત્યાં ગયેલી. ત્યારબાદ રિટર્નમાં પરત પોતાના પોલીસ સ્ટેશન સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે જતા આ અકસ્માત થયેલ. અંદર કપ સિરપો મળી છે, તે શેની માટે હતી? તે સીલ પેક હતી કે કેમ? તેનો કોઈ ઉપયોગ થયો છે કે? 6 કપ સિરપ 100 mlની બોટલ મળી આવેલ છે. તેનું સીલ પેક છે. એમનો હાલનો ઉપયોગ શેના માટે કેમ હતી તે આગળની તપાસમાં સોલા પોલીસ સ્ટેશન ખાતેથી આપણને જાણવા મળશે. સ્થાનિકોનું એવું પણ કેવું છે કે ડ્રાઈવર છે એ ડ્રિંક કરેલ હતો. આવું કોઈ તપાસમાં સામે આવ્યું છે? હાલમાં એવું કંઈ જાણવા મળેલ નથી. તેમ છતાં અમે બ્લડ સેમ્પલ મેડિકલ ચકાસણી અર્થે લેવામાં આવેલ છે. અગાઉ હશે કોઈ આવી રીતનું એક્સિડન્ટ કરેલું હોય, અકસ્માત બન્યો હોય તેના હાથે? એવું હાલ આઉટસોર્સના ડ્રાઈવર જે યશ પરમાર છે એમની કોઈ બેક હિસ્ટ્રી જાણવા મળેલ નથી. કેટલા સમયથી આઉટસોર્સિંગ થઈ કે ગાડી ચલાવી જાય? આઉટસોર્સના જે ડ્રાઈવર છે છેલ્લા 1-2 મહિનાથી આ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે.